લાસ્ટ લેક્ચરમાં તમે જોયું પરફોર્મન્સ રેટિંગ. ઓકે, પરફોર્મન્સ રેટિંગમાં તમે બેઝિક ટાઈમ જોયો, સ્ટાન્ડર્ડ ટાઈમ જોયો. બેઝિક ટાઈમમાં કઈ રીતે અલાઉન્સ એડ કરી શકાય છે. બેઝિક ટાઈમ છે એમાં રેટિંગ ફેક્ટર સાથે તમે બેઝિક ટાઈમ ગણતરી કરી શકો છો. એમાં અલાઉન્સ એડ કરીને તમે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરી શકો છો. પરફોર્મન્સ ફેક્ટર કઈ રીતે શોધી શકાય છે. એવું જ એક એક્ઝામ્પલ આપણે જોવાનું છે ફરીથી એકવાર, કે કેલ્ક્યુલેટ સ્ટાન્ડર્ડ ટાઈમ. એક પ્રોસેસ આપેલી છે, એક ગણતરી કરવાની જરૂર છે એની ઓલરેડી આપેલી છે. તમને બધો જ ટાઈમ આ એકચ્યુઅલી તમે જે તે ઓબ્ઝર્વર પર ડિપેન્ડ કરે, એ ઓબ્ઝર્વર પોતે જે માપી શકે છે. તો એક તમને ઓલરેડી પ્રોસેસ આપેલી છે, એમાં લોડિંગ ટાઈમ 2 મિનિટ છે, મશીનિંગ ટાઈમ 6 મિનિટ છે, અનલોડિંગ ટાઈમ 1 મિનિટ છે, ઇન્સ્પેક્શન ટાઈમ છે 1 મિનિટ. ઓકે, ઓવરઓલ અલાઉન્સ તમારે 10% આપવાનો છે અને ઓવરઓલ રેટિંગ જે ઓફ સાયકલ છે 110 છે. હવે ટોટલ ઓબ્ઝર્વ ટાઈમ પહેલાં જ શોધી નાખવાનો. તો જે ટાઈમ લાગ્યો હોય, લોડિંગ ટાઈમ, મશીન ટાઈમ, લોડિંગ, અનલોડિંગ, ઇન્સ્પેક્શન, તો ટોટલ કેટલો થાય? 2 + 6 + 1 + 1. ઓકે, હવે બેઝિક ટાઈમ જોઈએ તો ઓબ્ઝર્વ ટાઈમ ઇન્ટુ રેટિંગ અપન સ્ટેન્ડર્ડ રેટિંગ. હવે અહીંયા આગળ કોઈ મેન્યુઅલ કે એવી કોઈ ચર્ચા કરી નથી, મતલબ એવું કોઈ વર્ક મેન્શન કર્યું નથી કે મેન્યુઅલ એલિમેન્ટ છે કે મશીન એલિમેન્ટ છે. તો આપણે ટોટલ ટાઈમ જ લઈશું. તો ટોટલ ઓબ્ઝર્વ ટાઈમ 10 મિનિટ છે. તો અહીંયા આગળ આપણને ખબર છે કે બેઝિક ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વ ટાઈમ મલ્ટીપ્લાય બાય રેટિંગ અપન સ્ટાન્ડર્ડ રેટિંગ. તો એ જો ઓબ્ઝર્વ ટાઈમ કેટલો છે 10 મલ્ટીપ્લાય બાય રેટિંગ 110 છે એવું કહે છે, આપેલું છે સાયકલનું રેટિંગ અપન 100. તો આપણને મળશે 11 મિનિટ બેઝિક ટાઈમ. હવે એમાં અલાઉન્સ કેટલો એડ કરવાનો છે? 10%. તો જો એમાં 10% અલાઉન્સ એડ કરી દેશો તો તમને સ્ટાન્ડર્ડ ટાઈમ મળી જશે. તો બેઝિક ટાઈમ પ્લસ 10% અલાઉન્સ, તો એ 1 જેટલો થશે. જો તમે આકૃતિમાં જોઈ શકાય છે કે આ જે આપેલો છે બેઝિક ટાઈમ એ કેટલો છે 11, અને એમાં બેઝિક ટાઈમના 10% એડ કરો એટલે 1.1, એટલે ટોટલ થશે 12.1 મિનિટ. તો આ થયો તમારો સ્ટાન્ડર્ડ ટાઈમ. હવે જોઈએ ગુજરાતીમાં એક્ઝામ્પલ જોઈ લઈએ, ઇંગ્લિશમાં જોઈએ. એમાં બી સેમ છે. લોડિંગ ટાઈમ આપેલો છે તમને 1.82 મિનિટ્સ. ઇંગ્લિશમાં હું બોલીશ એટલે ધ્યાન આપજો. મશીનિંગ ટાઈમ આપેલો છે 6.25 મિનિટ્સ. લોડિંગ ટાઈમ આપ્યો છે 0.77 મિનિટ્સ. ઇન્સ્પેક્શન ટાઈમ આપ્યો છે 0.56 મિનિટ્સ. અને 10% છૂટછાટ આપવાની વાત કરે છે. તો પહેલાં જ તો ટોટલ ટાઈમ જોઈ લેવાનો, કુલ લાગેલો સમય. ટોટલ ઓવરઓલ ટાઈમ જે છે 1.82, 6.25, 0.77 પ્લસ 0.56, તો આવશે 9.4 મિનિટ. કેટલા આવશે? 9.4 મિનિટ. બેઝિક ટાઈમની ગણતરીનો તમને ખ્યાલ જ છે કે અવલોકિત સમય એટલે કે ઓબ્ઝર્વ ટાઈમ ઇન્ટુ રેટિંગ અપર સ્ટાન્ડર્ડ રેટિંગ. તો રેટિંગ કેટલા છે? અહીં 90% આપેલા છે. તમને કેટલા આપેલા છે? 90%. તો ઓછું કામ કરે છે 100% સ્ટાન્ડર્ડ કરતાં. તો એ ઓછું જે બી હોય એ લખવાનું. ટૂંકમાં જે રેટિંગ આપેલા હોય કારીગરના, ઓપરેટરના કે લેબરના, એ જ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. એટલે 90/100 તો આવશે 8.46. ઓવરઓલ છૂટછાટ તમે જોવા જો 10% આપવાની છે. કેટલી છે? 10% છે. ઓકે, તો 10% એડ કરી દો 0.846, તો તમને મળી જશે સ્ટાન્ડર્ડ ટાઈમ. ખ્યાલ આવે? એટલે ડાયરેક્ટ ફોર્મ્યુલા પરથી જ છે, કંઈ છે અને સ્ટાન્ડર્ડ ટાઈમની ગણતરી બહુ ઇઝી છે. હવે જે જોવાનું છે વર્ક સેમ્પલિંગ. વર્ક સેમ્પલિંગ એ શું છે? એક ટેકનિક છે પહેલાં તો, કારણ કે આપણે અત્યાર સુધી જે બધું જોયું બધું ટેકનિક જ છે. ઓકે, કે આપેલ કોઈ પણ કામ પૂરું કરવા માટે જે આપણે અલગ અલગ ટેકનિક છે, એક એક્ટિવિટી સેમ્પલિંગ, બરાબર છે, એને વર્ક સેમ્પલિંગ કહેવામાં આવે છે. બધી ટેકનિક છે. તો અ ટેકનિક ઓફ ગેટિંગ ફેક્ટ અબાઉટ યુટિલાઇઝેશન ઓફ મશીન ઓર હ્યુમન being through a large number of instantaneous observation takes at random time interval. આનો મતલબ સમજો. તો એક ટેકનિક છે જેમાં આપણે મશીન અથવા માણસ એટલે કે ઓપરેટર બંનેની લાર્જ નંબર ઓફ ઇન્સ્ટન્ટેનિયસ ઓબ્ઝર્વેશન, મતલબ ઘણું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે તૂટક અમુક પ્રોસેસ ટાઈમમાં, બરાબર છે. અને એ ટાઈમ ઇન્ટરવલમાં તમે જ્યારે એનું ઓબ્ઝર્વેશન કરશો અને પછી એક ગ્રાફમાં રજૂ કરવાનું છે. આ જે રેશિયો છે ઓબ્ઝર્વેશનનો, એ the ratio of observation of a given activity to the total observation approximate the percentage of time that process is the state of activity. એટલે કે મશીન, પ્રક્રિયા કે કામદારના સમૂહને આપણે નિરીક્ષણ કરવાનું છે. ક્ષણિક નિરીક્ષણો કેવા? ક્ષણિક નિરીક્ષણ, પણ એક નહીં, થોડી વાર જોયું પછી બીજે જોવાનું, પછી ચેક કરવાનું. ઇન શોર્ટ, વારંવાર કન્ટિન્યુઅસ તમારે આના ઓબ્ઝર્વ કરવાના છે, મતલબ નિરીક્ષણો કરવાના છે. આ નિરીક્ષણો પછી પ્રવૃત્તિઓના આઇડલ ટાઈમ અને પ્રોડક્ટિવ ટાઈમ શોધવામાં આવે છે. અને એક શિફ્ટ દરમિયાન, એક દિવસ દરમિયાન મશીન કે કામદારને કેટલો સમય લાગે છે કાર્ય કરતા, તો એ વર્ક સેમ્પલિંગ દ્વારા તમારે કહી શકાય. જેમ કે ચલો 8 કલાકની એક શિફ્ટ છે,
એમાં પૂરેપૂરો સમય માપવાને બદલે આપણે શું કરવાના છે, 8 કલાક દરમિયાન આકસ્મિક અવલોકનો લઈએ. ટોટલ 8 કલાકની ડ્યુટી છે, બરાબર છે. 0, 1 અવર, 2, 3, 4, ટોટલ 8 સુધી. તો આપણે શું કરશું કે 8 કલાક તમારે કારીગરને જોઈ નહીં રાખવાનું. તમે શું કરશો, અલગ અલગ ઇન્ટરવલમાં તમે એનું ઓબ્ઝર્વેશન કરશો. શું કરશો, અમુક અલગ અલગ, જેમ કે 8 કલાકની બદલે તમારે એને શું કરવાનું છે, અવલોકિત કરવા માટે મશીન અને કામદારનો એક કાર્ય સમય નક્કી કરી નાખો કે 10 મિનિટ જોયું, પછી કલાક, પછી બીજી 10 મિનિટ, પછી 10 મિનિટ, 10 મિનિટ, એટલે રેન્ડમ તમે નક્કી કર્યું છે, બરાબર છે. તો એ રીતે એમને રજૂ કરીને અવલોકનોને તમારે શું કરવાનું છે, રજૂ કરવાના છે. એને પછી એના પરથી તમે વર્ક સેમ્પલિંગ કરી શકશો. ઓકે, એટલે વર્ક સેમ્પલિંગ એટલે કંઈ છે નહીં, પણ આપણે જે કાર્ય છે એને એક સાથે ઓબ્ઝર્વ કરવાની જગ્યાએ તમે ટૂટક એક ડ્યુરેશનમાં, એક ડેવિએશનમાં તમે ઓબ્ઝર્વ કરશો, બરાબર છે. એને તમે વર્ક સેમ્પલિંગ કહેવાનું છે. એટલે વર્ક સેમ્પલિંગનો મેઇન તો સિદ્ધાંત જે છે એ શું છે, તો કે વર્ક સેમ્પલિંગ સ્ટેટિસ્ટિકલ પ્રોબેબિલિટી થિયરી પર આધાર કામ કરે છે, બરાબર છે. પૂરતી સંખ્યામાં લેવાયેલા આકસ્મિક અવલોકનો, આકસ્મિક મતલબ કોઈ ટાઈમ ફિક્સ નહીં રહે. મેં કીધું એમ, ગમે ત્યારે ગમે તે ઇન્ટરવલમાં તમારે ચેક કરીને ખાલી એને નોટ કરી લેવાના છે. શું કરવાનું છે, નોટ કરી લેવાના છે. અને આ નોટ કરેલા હોય એ જે પરિસ્થિતિનો ટાઈમ છે એ તમારે લગભગ ચોક્કસ જ એવું માની લેવાનું. અને એ જ રીતે તમારે જે ટોટલ રીડિંગ છે, ટોટલ વર્ક સાયકલ છે, એનો ટાઈમ નક્કી કરવાનો છે, બરાબર છે. એટલે આના પરથી હોઈ શકે છે તમે કેટલા અવલોકનો લઈ શકો, તો તમે ગમે તેટલા અવલોકનો લઈ શકો. તમે 2 અવલોકન લઈ શકો, 5, 10, 15, 100, 500, તમે ગમે તેટલા અવલોકનો આમાં લઈ શકો છો. અને તેના પરથી તમારે એક અંદાજ કાઢવાનો છે. અને એવું શક્ય બને તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફ તૈયાર કરવાનો છે. શું કરવાનું છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફ. અને એના સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વિશ્વાસપત્રની મતલબ કોન્ફિડન્સ લેવલ પર એના આધાર રાખીને તમારે નક્કી કરવાનું છે. તો એ તમારું આ વર્ક સેમ્પલિંગ થશે. વોટ ઇઝ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ એ આપણે આગળ જોવાનું છે. વધારે ખ્યાલ આવશે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે ગ્રાફ્સ છે તમે ઓલરેડી ભણી ગયા છો. મિડ, મીન અને એવરેજ, જે 9મા 10મામાં આવતું હતું એ જ રીતના એવરેજ ગણીને આપણે એનું નક્કી કરવાનું છે. પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન સાથે કરો તો એ અલગ થશે, જોવાનું છે આપણે. ઓકે, એટલે એસ્ટિમેટ પર્સન્ટેજ ઓફ ટાઈમ ઓફ વર્કર સ્પેન્ડ ઓન વેરિયસ ટાસ્ક એ તમે નોટ કરી શકો છો. હાઉ એમ્પ્લોય અલોકેટ ધેર ટાઈમ, એમ્પ્લોય કેટલો ટાઈમ અલોકેટ કરે છે એ પણ તમે જોઈ શકો છો. યુઝ ટુ સેટ સ્ટાફિંગ લેવલ, રિઝાઇન ડ્યુટી, એસ્ટિમેટ કોસ્ટ અને સેટ ડિલે અલાઉન્સ. આ બધી જ મેઝરમેન્ટ તમે સ્ટાન્ડર્ડ ડેવિએશનથી કરી શકો છો. વર્ક સેમ્પલિંગ ગુજરાતીમાં સમજતા પહેલાં હું તમને એકવાર સમજાવી દઉં કે કઈ રીતે કરવાનું છે. તો એક તમે જુઓ કે તમે 1 થી 100 સુધી અલગ અલગ વિચલન લઈ શકો છો. ચલો, તમે આટલા ટાઈમમાં અલગ અલગ રીડિંગ લીધા છે કામ કરવા માટેનું કોન્ફિડન્સ લેવલ, તો અલગ જોવા મળે. પહેલાં એફિશિયન્સી 68.27 આપી, 95, પછી 95.45, 99.73. તો એને જો આ ગ્રાફ ફોર્મમાં તમારે બતાવેલી છે, ખ્યાલ આવે છે. એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં આ જ રીતે કમ્પેરિઝન કરવામાં આવે છે. ઓકે, હવે એના સ્ટેપ્સ જોઈએ. મેન આ તો તમને ઉપરથી સમજ આપેલી. હવે વર્ક સેમ્પલિંગના સ્ટેપ્સ જોઈએ કે એકચ્યુઅલી તમે એમાં શું કરશો, કામ શું કરશો વર્ક સેમ્પલિંગમાં, બરાબર છે. એના જે સ્ટેપ્સ છે, પ્રોસિડ્યુર્સ છે, એ શું છે. તો પહેલું સ્ટેપ, ડિફાઇન ધ પ્રોબ્લેમ. તમારે કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ એટલે વર્ક કે જ્યાં પણ કોઈ પણ વર્ક એલિમેન્ટ ચાલી રહ્યો છે એને જ્યાં તમારે સ્ટડી કરવાની છે, તો ક્યાં સ્ટડી કરશો, જ્યાં પ્રોબ્લેમ હોય. તમે જ્યાં પ્રોબ્લેમ હોય એને ડિફાઇન કરવાનું છે, તે જગ્યા પર સ્ટડી કરવાની છે, બરાબર છે. એટલે પહેલો ડિફાઇન ધ પ્રોબ્લેમ, એટલે કયા પ્રશ્નને સ્પષ્ટ કરવું છે એ તમારે શોધવાનું છે. પછી ડિસ્ક્રાઇબ ધ જોબ ફોર વિચ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ઇઝ ટુ બી ડિટરમાઇન્ડ. પછી તમારે જોવાનું છે કે વર્ક સેમ્પલિંગ અભ્યાસ કરવા માટે તમે જ્યાં સ્ટડી કરો છો એનો સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો છે, અથવા સ્ટાન્ડર્ડ ટાઈમ શોધવાનો છે, તો એ નક્કી કરવાનું છે, બરાબર છે. પછી unambiguously state and discrimination between the two classes of activity of operator on the job. What are the activity of the job would entitle him to be working state. This would imply that when operator will be found engaged in any activity other than those would entitle him to be not working state. આનો મતલબ સમજો. તમે જે પ્રક્રિયા ડિફાઇન કરી નાખી, જેમ કે ચલો આ એક દાગીનો છે અને તમે હોલ કરો છો, ડ્રિલિંગ કરો છો. તમે એ પ્રક્રિયા દરમિયાન એની સ્ટડી કરો છો, એનું કામ છે ડ્રિલિંગનું.
હવે તમે ટાઈમ સ્ટડી કરશો, વચ્ચે થોડા ઇન્ટરવલ માટે ચેક કર્યું, પાછા જતા રહ્યા, પાછું થોડા ઇન્ટરવલ માટે ચેક કર્યું, પાછા જતા રહ્યા, તો એ વખતે આના રિલેટેડ જે કામ કરતો હોય તો જ તમારે એને વર્કિંગ બતાવવાનું. હવે જો કોઈ આના સિવાયનું એક્સ્ટ્રા કામ કરતો હશે એ તમારા નોટ વર્કિંગ સ્ટેટમાં આવશે. શેમાં આવશે? નોટ વર્કિંગ સ્ટેટમાં. એટલે વર્ક સેમ્પલિંગના અભ્યાસ દરમિયાન તમારે દરેક વ્યક્તિને વર્ક સેમ્પલિંગના હેતુઓ સ્પષ્ટ કરવા પડશે પહેલાં તો, બરાબર. અને પછી આ રીતે સમજાવવું પડશે કે જો આના રિલેટેડ કામ થશે તો એને તમારે ગણવાનું છે, નહીંતર નોટ વર્કિંગ સ્ટેટમાં ગણાશે. પછી સ્ટેપ 2 જોઈએ, તો એમાં તમારે સેમ્પલિંગ પ્લાન બનાવવો છે. નંબર ઓફ ઓબ્ઝર્વેશન મેં કીધું એમ નંબર ઓફ ઓબ્ઝર્વેશન લેવાના છે, બરાબર છે. ડિસાઇડ પીરિયડ ઓફ સ્ટડી તમારે જોવાનું છે કે 2 દિવસ પછી ઓબ્ઝર્વેશન થશે, 1 વીક તમે કયા ટાઈમ પીરિયડમાં કેટલા ટાઈમના કયા રીડિંગ લેશો, બરાબર છે. એટલે પ્રિપેર ડિટેલ પ્લાન ફોર ટેકિંગ ધ ઓબ્ઝર્વેશન, જે તમે ઓબ્ઝર્વેશન લીધા એનો ડિટેલ પ્લાન બનાવવાનો છે. અને ધીસ વિલ ઇન્ક્લુડ ઓબ્ઝર્વેશન શેડ્યુલ, મેથડ જે છે એ, બરાબર છે. ઓબ્ઝર્વેશન સીટ, રૂટ ટુ બી ફોલોડ, ક્યારે તમે ગયા કયા ઇન્ટરવલમાં, ઓબ્ઝર્વ ટાઈમ, એ બધું જ કેલ્ક્યુલેટ થશે. તો આ તમારું વર્ક સેમ્પલિંગનું બીજું સ્ટેપ છે. ત્રીજું સ્ટેપ જોઈએ તો કોન્ટેક્ટ ધ પર્સન કન્સર્ન એન્ડ ટેક ધેમ ઇન કોન્ફિડન્સ રિગાર્ડિંગ કન્ડક્ટ ઓફ ધ સ્ટડી. હવે જે કારીગરો છે અથવા વર્કરો છે એમને આનું મહત્ત્વ સમજાવવું જોઈએ. એ તો આખા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આપણે કહીએ છીએ કે એક તો વર્કર, એક સુપરવાઇઝર અને એક મેનેજર અને મેનેજમેન્ટ, આ બધા જ લેવલે તમારે જે વર્ક સ્ટડી કરો છો એનો ફાયદો એ બધાને સમજાવવો જોઈએ, નહીંતર કોઈ કંપનીમાં એક્સેપ્ટ થશે નહીં. બધા જ એક વસ્તુ છે, ચેન્જીસ માગતા નથી. ચેન્જીસ માટે દરેકને શું થાય છે? તકલીફ થાય છે. કોઈ ચેન્જીસ માટે તૈયાર નથી. તો એમને તમારે સમજાવવા પડશે દરેક લેવલે કે તમારે આ જે વર્ક સેમ્પલિંગ થઈ રહ્યું છે એનો ફાયદો શું છે. ઓકે, પછી મેક ધ ઓબ્ઝર્વેશન એટ ધ પ્રી ડિસાઇડ રેન્ડમ ટાઈમ્સ અબાઉટ ધ વર્કિંગ નોટ વર્કિંગ સ્ટેટ. તમે ટોટલ બધા લઈ લીધું, બતાવી દા, રીડિંગ બતાવી દા, ક્યારે શું કામ કરે છે, કેટલું કામ કરે છે અને ક્યારે કામ નથી કરતું. અને ડિટરમાઇન, અને એના પરથી એનો પરફોર્મન્સ રેટિંગ ડિટરમાઇન કરવાનું છે. તો પરફોર્મન્સ રેટિંગ માટે તમે ઓલરેડી જ કીધું પહેલાં જ કઈ રીતે નક્કી કરવાનું છે તમને. સ્ટાન્ડર્ડ ટાઈમનું જે પરફોર્મન્સ રેટિંગનું ફોર્મ્યુલા આવતું હતું એથી. પછી એને રેકોર્ડ કરવાનો છે, એની બધી જ માહિતી લેવાની છે, બરાબર છે. એનો ક્યારે ડે માટે ક્યારે એન્ટ્રી થઈ, ક્યારે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું, ક્યારે પતાવ્યું, એ બધું જ તમારે એની ક્વોલિટી પ્રોડ્યુસ કરવા માટે, એની ક્વોલિટીમાં વધારો કરવા માટે તમારે બધો એનો પૂરેપૂરો રૂટ આખો જે ઓબ્ઝર્વ કરવાનો છે, બરાબર છે. એના અવલોકનો નોંધવાના છે અને કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ પર પીસ. પછી સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવાનો છે અને સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી થયા પછી તમારે એની કમ્પેરિઝન કરવાની છે. વર્ક સેમ્પલિંગ ગ્રાફ દ્વારા કરી શકો કે તમે એના ટેબલ દ્વારા કરી શકો, એ તમારા પર ડિપેન્ડ છે. પણ ઇન શોર્ટ વર્ક સેમ્પલિંગમાં તમે જે કામને માપ્યું છે, મેઝર કર્યું છે, એના અવલોકનોની સંખ્યા આધારે, મતલબ અલગ અલગ અવલોકનોની સંખ્યા આધારે તમે અલગ કરો. જેમ કે અવલોકનો n હોય તો 4 1 - p પરફોર્મન્સ રેટિંગ છે અપન s² × p. એટલે આ કોઈ જે જાણીતા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરે જે ડિફાઇન કરેલું હોય ને એના આધારે છે કે અવલોકનો કેટલા રાખવા તમારે પરફોર્મન્સ રેટિંગ સ્ટાન્ડર્ડ રેટિંગના આધારે. ઓકે, એટલે અવલોકનો તો તમે ગમે તેટલા લઈ શકો છો, પણ જો સ્ટાન્ડર્ડ મેથડ દ્વારા તમે લેવા હોય તો ફોર્મ્યુલા આ છે 4 1 - p અપન s² × p. તો એ તમારે થોડું ઇમ્પોર્ટન્ટ છે, જે જોવાની જરૂર છે. હવે જોઈએ કે વર્ક સેમ્પલિંગમાં એના ઇન્સ્ટ્રક્શન શું છે. તો વર્ક સેમ્પલિંગના હેતુ અને પ્રશ્નો સ્પષ્ટ કરી તેનો સમગ્ર અભ્યાસ કરવો જોઈએ. મતલબ પહેલાં કેમ કરીએ છીએ વર્ક સ્ટડી એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. પછી ચોકસાઈ હોવી જોઈએ, વિશ્વાસપાત્ર હોવું જોઈએ. ઓબ્ઝર્વર છે એમાં જ કોઈ પ્રોબ્લેમ હોય તો ના ચાલે. એટલે જે ઓબ્ઝર્વ કરે છે, જે આને અવલોકન કરે છે એનું કમ્પ્લીટ હોવું જોઈએ. એનું જો કામકાજ બરાબર નહીં હોય તો તમે જે માપ્યો છે સ્ટાન્ડર્ડ ટાઈમ એને બરાબર આવશે નહીં. વત્તા કોઈપણ સમય નક્કી કર્યા વિના બિલકુલ આકસ્મિક રીતે અવલોકનો લેવાના નથી. હવે કામ અહીં ચાલી રહ્યું છે પણ જે ઓબ્ઝર્વ કરવા માટેનો જે એન્જિનિયર છે એ ત્યાં આવ્યો જ નથી. આ જે કામ ચાલી રહ્યું છે એમાં ઓબ્ઝર્વ માટે આવતો જ નથી, પોતાની જાતે રીડિંગ લખી લે છે. તો એ રીતે પણ ના ચાલે, નહીં તો તમારું વર્ક સેમ્પલિંગ થશે નહીં. કામદારને જાણ કર્યા વિના દૂરથી જ નિરીક્ષણ અવલોકનો લેવા લાગે તો એ પણ ના થવું જોઈએ. અમુક મતલબ શું હવે સમજો, કોઈ એક મશીન પર એક કારીગર કામ કરે છે અને તમે જે અવલોકન કરો છો એ વખતે એને ખબર છે કે આ ટાઈમમાં આવે છે, બપોર 2 થી 3 અથવા સવારે 10 થી 11 આવે છે, તો તમે એ ટાઈમમાં જ કામ કરશો જે કારીગર છે. એટલે તમે જે અવલોકન કરો છો એની કામદારને જાણ કર્યા વિના તમે દૂરથી નિરીક્ષણ લઈ શકો છો, બરાબર છે. અવલોકનોને નોંધી શકો છો. એટલે ટૂંકમાં અવલોકનોને તમારે જાતે ગેસ કરવાના નથી, તમારે એનું નિરીક્ષણ કરવાનું છે અને પછી કરવાના છે. ફાયદા શું થશે વર્ક સેમ્પલિંગના? તો અનિયમિત પ્રવૃત્તિઓના કારણો જાણવા મળશે.
તમને જે અલગ એક્સ્ટ્રા જે એક્ટિવિટી જે થતી હોય એ પણ તમને ખ્યાલ આવી જશે. કામદાર અને મશીન જે છે એની વર્કિંગ અને નોન વર્કિંગ ટાઈમ તમે જાણી શકશો. મશીનો, કારીગરો, ટેકનિશિયનો પર કેટલું વર્કલોડ છે એ પણ તમે જાણી શકશો, એકસાથે કેટલું કામ આવે છે. ઓફિસ સ્ટાફ, ઓફિસના સાધનો, એમાં કેટલો વર્કલોડ છે એ પણ તમે જાણી શકશો. લાંબા ગાળાના ઉત્પાદન માટે એકમ ઉત્પાદન પ્રમાણિત સમય મતલબ સ્ટાન્ડર્ડ ટાઈમ તમારે શોધવો છે તો તમે એ પણ નક્કી કરી શકો છો. કામદારો અને મશીનની પારસ્પરિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. ઇન શોર્ટ, વર્ક સેમ્પલિંગથી તમે સ્ટાન્ડર્ડ ટાઈમ અથવા જે અનપ્રોડક્ટિવ ટાઈમ છે એને પણ દૂર કરી શકો છો. હવે જોવા જઈએ કે આ વર્ક સ્ટડી છે એની પ્રોસિડ્યુર તો તમે જોઈ લીધા, સ્ટેપ્સ કે અલગ અલગ આ પ્રોસેસ છે, બરાબર છે. સ્ટેપ્સ કયા છે તમે બુક પ્રમાણે પણ લખી શકો છો. તો એ જે સ્ટેપ કર્યા પછી એના ફાયદાઓ શું છે અને ગેરફાયદાઓ શું છે. તો એ જે આમાં કીધું એમ કે સ્ટોપવોચ કે સ્ટડીથી અશક્ય ખર્ચાળ પ્રવૃત્તિઓનો સમય આ રીતે આપી શકાય છે. મતલબ ઓબ્ઝર્વડ આ વર્ક સેમ્પલિંગમાં તમારે અમુક ઇન્ટરવલમાં ઓબ્ઝર્વ કરવાનું છે. મતલબ આના માટે તમારે પૂરો ટાઈમ આપવાનો નથી. 8 કલાક કામ ચાલે છે તો તમારે એને 4 ઇન્ટરવલમાં ઓબ્ઝર્વ કરવું હોય 10-10 મિનિટના તો પણ કરી શકો છો. એટલે તમારા પર ડિપેન્ડ છે. ટૂંકમાં અવલોકન લેવાનું કાર્ય એ નડતરરૂપ નથી, કોઈ એક્ટિવિટી બંધ રાખતું નથી, કોઈ એક્ટિવિટીને ડિસ્ટર્બ કરતું નથી, પણ આપણે એને જોઈ લઈએ છીએ અને એને નોટ કરી દઈએ છીએ, બરાબર છે. એ જ રીતે જો એક કામદારને એક જ પ્રવૃત્તિ માટે અનુકૂળ હોય તો મતલબ એ બી તમારે જોવાનું છે કે એ કામદાર માટે તમે જે મશીનની પ્રવૃત્તિ નોંધો છો, બરાબર છે, એ અનુકૂળ નથી અને તો એને એ પ્રવૃત્તિ માટે તમે કાર્ય માટે એનું જે લિસ્ટ છે, કામ કરવાની જે ટાઈમ છે એ તમે નક્કી કરો છો તો એ પછી બરાબર નહીં રહે. વત્તા અલગ અલગ સમય મળતો હોય તમને તો કાર્યનું વ્યવસ્થિત કાર્ય ઘટકમાં વિભાજન કરવું જોઈએ. મતલબ જે કાર્યના એલિમેન્ટ છે એને એ પ્રમાણે તૈયાર કરવા જોઈએ, બરાબર છે. પછી પાસાઓની ગણતરી, મતલબ કયા કયા ફેક્ટર અસર કરે છે એને પણ ધ્યાનમાં લેવા જોઈએ. ખાલી કારીગરો માટે જ નહીં પણ મશીનો છે એમને જે સગવડો કે અગવડો પડે છે એને પણ ધ્યાનમાં લેવા જોઈએ. વર્ક સેમ્પલિંગમાં તમારે ખાસ જોવાનું છે. ઓકે, એટલે વર્ક સેમ્પલિંગમાં એક અભ્યાસ છે જેમાં તમારે સ્ટડી કરવાની છે, કાપેલા અવલોકનો છે એમાં તમારે સ્ટાન્ડર્ડ ટાઈમને નક્કી કરવાનું તે પણ નક્કી કરી શકો છો. જે એક્ઝામ્પલ તમે ઓલરેડી આગળ જોયા છે. ઓકે, તો આ કાર્ય માપન માટેની પદ્ધતિઓ થઈ. એમાંની એક પદ્ધતિઓ છે, આમ તો ઘણી પદ્ધતિઓ છે પણ ધીમે ધીમે જોવાની છે. સિન્થેસિસ રીત છે, PMTS છે, MTM છે, એનાલિટિકલ એસ્ટિમેટિંગ છે, પણ એમાંની એક છે પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી. તો PMTS એ શું છે કે આ સમય માપવાની પદ્ધતિ છે. પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી એટલે કે PMTS. તો સ્ટોપવોચ ટાઈમ સ્ટડીની જ આ એક રીતો છે. કાર્યમાપનની અન્ય રીતો છે સ્ટોપવોચ સિવાયની. પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી, સ્ટોપવોચનો તમે ટાઈમ સ્ટડીમાં જોયું કે સ્ટોપવોચ ઓન ઓફ કરીને તમે કાર્યને માપી શકો છો, પણ હવે જે જોવાનું છે પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી PMTS. ઓકે, તો એમાં જે વર્ક મેઝરમેન્ટ માટે અલગ અલગ મેથડ છે પણ એમાંની જે એક છે આપણે જોઈશું અત્યારે PMTS. તો PMTSનો ફૂલ ફોર્મ પહેલાં તો હોવું જોઈએ તો પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સિસ્ટમ એટલે કે પૂર્વ નિર્ધારિત હલનચલન અને સમય પદ્ધતિ. પૂર્વ નિર્ધારિત હલનચલન અને સમય પદ્ધતિ, તો PMTS. તો એ શું છે? એક એનાલાઇઝ એન્ડ મેન્યુઅલ એક્ટિવિટી છે જેમાં તમારે શું કરવાનું છે કે જોઈતી કાર્યક્ષમતાના ધોરણે કાર્ય પૂરું કરવા માટે પ્રમાણિત સમય કઈ રીતે તમે મૂળભૂત હલનચલન કઈ રીતે સિલેક્ટ કરશો, કઈ રીતે જે પ્રોસેસ કરી છે વર્ક એલિમેન્ટની, જેમ કે સિલેક્ટ છે, રીચ છે, ક્રાફ્ટ છે, તે તમે ઓલરેડી થબલિંગમાં જોયું હતું. આ બધું એ થબલિંગની અલગ અલગ જે આ ટેકનિક છે એમાં વિભાજિત કરીને આપણે એનું મૂળભૂતની હલનચલન છે એની સ્ટડી કરવામાં આવે છે અને પછી પ્રમાણિત સમય શોધવામાં આવે છે. એટલે પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી અ પ્રોસિડ્યુર ધેટ એનાલાઇઝ એની મેન્યુઅલ એક્ટિવિટી, કોઈ પણ મેન્યુઅલ એક્ટિવિટી ઇન ટર્મ ઓફ બેઝિક ફંડામેન્ટલ મોશન રિક્વાયર્ડ ટુ પરફોર્મ ઇટ. તો એ કામ કરવા માટે જે પણ મોશન, જેમ કે પહોંચવું એટલે રીચ, ગ્રેપ્સ પકડવું, છોડવું, એ બધા જ જે તમે થબલિંગ્સ જોયા હતા અલગ અલગ, એ બધા જે પણ એક્ટિવિટી હોય એને ફંડામેન્ટલ જે મોશન છે એ રિક્વાયર્ડ મોશનને તમારે શું કરવાનું છે? એનાલાઇઝ કરવાની છે. એને ફંડામેન્ટલ મોશનને રિક્વાયર્ડમાં બધું જ પરફોર્મન્સ એ રીતે નક્કી કરવામાં આવે છે, બરાબર. ઈચ ઓફ ધીસ મોશન ઇઝ અસાઇન એઝ અ પ્રીવિયસલી એસ્ટાબ્લિશ સ્ટાન્ડર્ડ ટાઈમ વેલ્યુ. એક સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી પડશે એન્ડ ધેન ધ ટાઈમિંગ for the individual motion are synthesized to obtain the total time needed for performance of the activity. અને પછી એને તમારે જે ટોટલ ટાઈમ કેટલો લાગ્યો એની સાથે કમ્પેર કરવાનું છે. ખ્યાલ આવે છે? PMTS આને કહીશું પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી. એટલે કે આપણે જે સમય છે એ નોંધવા માટે આપણે એક
મેન્યુઅલ એક કાર્ય માપનની પદ્ધતિનો યુઝ કરીશું, જેને આપણે કહીશું PMTS, પ્રીડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી. The main use of PMTS lies in the estimate of time for the performance of a task before it is performed. તો પહેલું જે મેઇન જરૂરી છે એ છે તમે કોઈ પણ કાર્ય છે વર્ક એલિમેન્ટની સ્ટડી કરો છો તો એને પહેલાં તો એ ટાસ્ક છે એને પરફોર્મ માટે એસ્ટિમેટ કેટલો સમય લાગે છે એસ્ટિમેટલી તો તમે એ નોંધવાનો છે, બરાબર છે. એ એસ્ટિમેટ ટાઈમ કેટલો લાગે છે એના પરથી તમે નક્કી કરી શકો. The procedure is particularly useful to those organizations which do not want troublesome performance rating to be used with each study. એટલે જેમને પરફોર્મન્સ રેટિંગમાં ફેરફાર જે થાય છે એનાથી કોઈ ઓર્ગેનાઇઝેશને ફેર પડતો નથી. મતલબ ધ પ્રોસેડ્યુર ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ ટુ ઓર્ગેનાઇઝેશન વિચ ડુ નોટ વોન્ટ ટ્રબલસમ પરફોર્મન્સ રેટિંગ, જે પરફોર્મન્સ રેટિંગમાં કોઈ ટ્રબલ કરવા માગતા નથી, જેમને વધારે જ જોઈએ છે. શું જોઈએ છે? વધારે જ જોઈએ છે પરફોર્મન્સ રેટિંગ. ટોટલ યુઝ લગભગ બધી ઓર્ગેનાઇઝેશનને પરફોર્મન્સ રેટિંગ શું જોઈએ? ટ્રબલસમ હોય છે, બરાબર છે. એટલે ટુ બી યુઝ વિથ ઇચ સ્ટડી, દરેક સ્ટડીમાં આપણે આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે. એનો પરફોર્મન્સ જે ટાઈમ છે એ મેક્સિમમ જળવાઈ રહે, તો એ તમે આપણે પ્રીડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડીથી નક્કી કરી શકો છો.